પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને નમો શ્રી યોજના હેઠળ સગર્ભા મહિલાઓની સરકાર સહાયની ચૂકવે છે। આ બંને યોજનામાં સગર્ભાને 6,000 રૂપિયા હપ્તા પ્રમાણે ચૂકવાતા હોય છે, પરંતુ પાલનપુરના અમીરગઢ અને દિયોદર જેવા વિસ્તારમાં અનેક સગર્ભા છે કે જેમને આ યોજનાનો લાભ નથી મળ્યો। બાળકના જન્મના 3 વર્ષ વીત્યા બાદ પણ આ બહેનો સહાયથી વંચિત છે। વર્ષો વીત્યા છતાં સહાય ન મળતા બહેનોએ અનેકવાર રજૂઆત કરી, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું। સહાય માટે બે વાર ફોર્મ ભર્યા બાદ પણ મળવાપાત્ર રકમ જમા નથી થઈ। 4-5 વર્ષ થયા, હજુ સુધી પૈસા નથી આવ્યા। અમે 2-3 વાર ગયા, 4-5 વાર પૂછ્યું, પણ કે આગળથી હપ્તો નથી આવતો, તમે ક્યાંથી પૈસા આપો એવું કહે છે। એકાઉન્ટ ખોલાવ્યું, ફોર્મ ભર્યા, ડોક્યુમેન્ટ્સ બી કે બધા આપી દીધા છે, પણ હજુ સુધી પૈસા નથી આવ્યા। અને હું 2021માં મેં ફોર્મ ભર્યું હતું કે પહેલી ડિલિવરીના પૈસા મળે છે, તો મારું બાળક હાલ 5 વર્ષનું થયું, પણ હજી એક હપ્તા જ મળ્યા ને એક પૈસા જ નહીં મળ્યા। અને પાછું મેં 3 વખત તો મેં ફોર્મ ભર્યું કે એક વખત ફોર્મ ભર્યું તો કે હવે મળી જશે, પણ બીજી વખત કે ના બેન આવ્યું નહીં, એન્ટ્રી પડાવી બધું કરે પણ પૈસા જ આવતા નહીં। સગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા મહિલાની જે ચકાસણી કરાય છે તે આરોગ્ય વિભાગના મમતા કાર્ડમાં દર્શાવાય છે, અને ત્યારબાદ તાલુકા હેલ્થ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારી પાસે ડેટા જમા હોય છે, જેને આધારે સહાય ચૂકવાતી હોય છે। આરોગ્ય વિભાગનું કહેવું છે કે જે લાભાર્થીના આધાર નંબર બેંક સાથે લિંક ન હોય તેમને સહાય નથી મળી। આવા લાભાર્થીને ફરીથી ફોર્મ ભરાવીને સહાય ચૂકવવામાં આવશે। એ ઘણી વખતે એમાં લાભાર્થીના જે આધાર કાર્ડ જે હોય એને અવેલેબલ ના હોય, અથવા તો એના આધાર સીડેડ કે બેંક જોડે લિંકેજ ના થતા હોય, તેવા લગભગ 2500 જેવા લાભાર્થી જે છે, તો એનું અમારી જોડે લાઇન લિસ્ટ છે, અને લાઇન લિસ્ટ બી અમે નીચે પૂરતા કરવા માટે આપેલું છે, અને ફરીથી એની કાર્યવાહી કરી અને એનું ફોર્મ ભરી અને એનું પેમેન્ટ જનરેટ થાય એ રીતની અમે કાર્યવાહી નીચે તમામને સૂચના આપેલી છે, અને તમામ બહેનોને લાભ મળી જાય એ રીતની કાર્યવાહી હાલ ચાલુ